આજે જે આંકડાઓ રજૂ થયા છે ગુજરાતમાં જીવન ટૂંકાવાના મામલામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. વર્ષમાં 9,000 જેટલા કેસો નોંધાયા છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. સરકારને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે ને આ બાબતમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે એક કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યો અને દરમિયાન તેમણે શું દાવો કર્યો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે હાલ જીવન ટૂંકાવાના અને હત્યાના કેસોના આંકડાઓ ગુજરાતમાં સામે આવ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર ઉપર વરસી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે. જેમાં એક વર્ષમાં જીવન ટૂંકાવાના 9,000 અને હત્યાના 900 જેટલા આંકડાઓ સામે આવ્યા છે ને આના કારણે બેરોજગારી તેમજ અલગ અલગ મૂળ કારણો પણ માનવામાં આવી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા એક કથિત ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જે ઓડિયોમાં તેમણે આત્મહત્યા સમસ્યાનું નિવારણ હેલ્પલાઇન નંબર 104 ઉપર ફોન કર્યો, પરંતુ એ ફોન દરમિયાન તેમણે આરોપ કર્યો છે કે આ ખોખલી યોજના છે, માત્ર આ યોજના થકી વાહવાહી લૂંટવામાં આવે છે. રેશમા પટેલ કહી રહ્યા છે કે ગુજરાતમાં જે રીતે જીવન ટૂંકાવાના મામલાઓ સામે આવી રહ્યા છે, 104 નંબર ઉપર કોલ કરવામાં આવ્યો ત્યારે તેના કોલ રેકોર્ડિંગ તેમણે બહાર પાડ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં એક વર્ષમાં 9,000 જેટલા આત્મહત્યાના બનાવો બન્યા છે. કારણ ખાલી કાગળ ઉપર અને સમાધાન માત્ર જાહેરાત પૂરતા છે. જીવન ટૂંકાવાના નિવારણ માટે સરકારની યોજનાઓ હેલ્પલાઇન નંબર 104 ભગવાન ભરોસે છે. આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 104માં મેં કોલ કર્યો ત્યારે મિનિટ સુધી હોલ્ડ ઉપર રખાવ્યો. આત્મહત્યા કરતા લોકો ભાજપ સરકાર પાસે મદદ માંગે છે અને તેને લાઇનમાં ઊભા રાખે છે. પહેલાં તો આપ જે કોલ રેકોર્ડિંગ કથિત રીતે રેશમા પટેલે વાયરલ કર્યો છે, આ કથિત ઓડિયો જુઓ. નમસ્તે, ગુજરાત સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનમાં હું આપની શું સહાયતા કરી શકું? મેં સાંભળ્યું છે કે તમે લોકો સ્યુસાઇડ કરતા લોકો ફોન કરે તો તમે એમને રોકો છો. કઈ રીતે રોકો છો? સુસાઇડના વિચારોને કઈ રીતે રોકો છો? મને એ જાણવું છે. હા મેમ, બિલકુલ ચિંતા ના કરશો, હું તમને માહિતી જણાવી આપું છું. રેશમાબેન વાત કરું છું? જી જી, રેશમાબેન પટેલ વાત કરું છું. હેલો. હા હા, રેશમાબેન, આપનું પૂરું નામ જણાવી આપશો મને? રેશમાબેન પટેલ. પટેલ એટલે તમારા હસબન્ડનું શું નામ છે? રેશમાબેન વી પટેલ લખી નાખો ને. વી પટેલ છે. ઓકે, હાલ કયા જુનાગઢથી જ વાત કરી રહ્યા છો ને? જી જી, જુનાગઢથી. બરાબર, તો અહીંયાથી અમે તમારું કોલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારીને ટ્રાન્સફર કરી છે. ત્યાંથી તમને જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે એ સુસાઇડ વિશે તમને સજેશન આપશે. ઓકે, વાત કરવા માંગો છો હાલ તમે? હા હા, વાત કરવા માંગુ છું. ઓકે ઓકે, તો હું આપનો કોલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારીને ટ્રાન્સફર કરું છું. થોડા સમય માટે આપનો કોલ હોલ્ડ પર રાખી શકું? હાજી. હેલો. હાજી. હા, હોલ્ડ પર રહેવા બદલ આપનો આભાર. હા હા. પછી અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને અત્યારે, એ અન્ય કોલ પર વ્યસ્ત છે, તો થોડા સમય પછી હું તમને કોલ બેક આપું મેમ? પણ સાહેબ, મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે ને તમે એમ કહો કે થોડા સમય પછી કોલ બેક આપીએ તો કેમ ભેગું થાય? મારે શું કરવાનું? હા મેમ, તમારી વાત સાચી છે, પણ એવો જ કોલ હાલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે ને એમના પર ચાલુ છે. તો એમનો જેવો કોલ પૂરો થાય ને એટલે હું તમને તરત કોલ બેક આપું છું. સાહેબ, હું એમ કહું છું કે મને આમાં તમે લોકો એમ કહો છો કે અમે આત્મહત્યા કરતા લોકો આમાં ઇમરજન્સીમાં ફોન કરે, તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને હવે તમે એમ કહો છો કે હવે તમે રાહ જોવો, તો મરવાવાળો વ્યક્તિ રાહ જોવે? હા, તો બિલકુલ ચિંતા ના કરશો મેમ, થોડા સમય માટે લાઈન પર બન્યા રહીશું તમે. પણ નહીં, તમે મને આટલી બધી હમણાં પણ હોલ્ડ ઉપર હતી. મને ચિંતા થાય છે. છાપામાં હું વાંચું છું કે 9,000 લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી અને આ નંબર ઉપર આત્મહત્યા કરતા પહેલા મને ફોન કરવાનો આવું સરકાર કહે છે. તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, તો તમે મને બચાવવાના બદલે હોલ્ડ ઉપર રાખી રહ્યા છો. હા મેમ, બિલકુલ ચિંતા ના કરશો, એટલા માટે મેં તમને હોલ્ડ પર રાખ્યા હતા કે જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી કોઈ લાઈન પર નથી ને એ ચેક કરવા માટે મેં હોલ્ડ પર રાખ્યા હતા.
તો તમે ચેક કરીને પાછું મને કહો છો કે હવે રાહ જુઓ. તમે વિચાર કરો, સરકારે આ 104 નંબર શું કામ બહાર રાખ્યો છે કે ભાઈ આત્મહત્યા કરવાનું. આજે મેં છાપું વાંચ્યું, 9,000 લોકોએ 1 વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી છે. એ વાંચીને મને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે આટલું બધું સરકાર તો આ ખોટો નંબર શું કામ બહાર પાડ્યો છે. મેમ તમારી વાત સાચી છે, પણ અત્યારે જે અમારી જોડે કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને એમના પર કોલ ચાલુ છે, એટલા માટે તમને જણાવવામાં આવ્યું છે. તો તમે એમ નહીં ભાઈ, હું એમ કહું છું કે આ નંબર સ્પેશિયલી 104 એટલે કે આત્મહત્યા નિવારણ માટે તમે બહાર પાડ્યો છે, સરકારે બહાર પાડ્યો છે, તો એનું મહત્વ શું રહે? તમે આત્મહત્યા કરતા વ્યક્તિને રોલ્ડ ઉપર મૂકી દો છો, કાયમ કહો છો અમે કોલ બેક આપે, ત્યાં સુધીમાં તો ગળાફાંસો ખાઈ લીધો છે, ઝેરના ટીકડા ખાઈ લીધા છે અમે, તો હમણાં અમારે બચાવશે કોણ? 104 નંબર અમને બચાવવા માટે છે, તો કોણ બચાવશે? આત્મહત્યાના વિચાર આવે એને. બિલકુલ ચિંતા ના કરશો, હું કોલ ટ્રાન્સફર કરું છું, લાઈન પર બન્યા રહેજો. બરાબર. જે રીતે આત્મહત્યાના સમસ્યાનું નિવારણ માટે સરકારે યોજના તો શરૂ કરી છે, પરંતુ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ કહી રહ્યા છે કે માત્ર ખોખલી વાતો છે, જાહેરાતો છે, કરોડો રૂપિયાનું બજેટ આ યોજનાઓ પાછળ ખર્ચાય છે, પરંતુ તેના જમીન ઉપર કોઈ પણ પ્રકારની અમલવારી નથી થઈ રહી. રેશમા પટેલના આ આરોપથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.